આપણા પુષ્ટિ માર્ગની એક ખાસિયત છે. બધા જ અન્ય સંપ્રદાયોમાં આપણને અલગ અલગ શાસ્ત્રોના શબ્દાર્થ મળી જાય, ભાવાર્થ મળી જાય, અક્ષરાર્થ મળી જાય, બધું મળી જાય. પણ મહાપ્રભુજી એ શું આજ્ઞા કરે છે કે આ બધા જ પ્રકારના અર્થ તમને બધે મળી જશે, પણ ગૂઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિય. અગર એ પાછળનું ગૂઢાર્થ સમજવું હોય, વિશેષ ભાગવતજી માટે આજ્ઞા છે કે યદિ ભાગવતજીનું કે ગ્રંથનું ગૂઢાર્થ સમજવું હોય તો પછી તમારે મારી પાસે જવું પડશે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કે પુષ્ટિ માર્ગમાં જ એવો સામર્થ્ય છે, કે પુષ્ટિ ભક્તિમાં જ એવો સામર્થ્ય છે કે એ પ્રભુની લીલાનું કે પ્રભુના વાક્યનો ગૂઢ અર્થ પ્રકટ કરી શકે કે એની પાછળનું તાત્પર્ય શું છે. બાકી શબ્દાર્થ ભાવાર્થ તો પુસ્તકમાં બી મળી જાય. એટલા માટે વૈષ્ણવ આ શ્રીમદ ભગવદ્ ગીતા પણ એને આપણે એક સામાન્ય દ્રષ્ટિકોણ ન લેતા પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી, જેમ આપણા પૂર્વાચાર્યો આપણા પુષ્ટિમાર્ગમાં બહુ જ વિદ્વાન આચાર્ય થયા, જેમનું નામ હતું શ્રી પુરુષોત્તમજી. એમની ટીકા છે અમૃત તરંગિણી. એ ટીકાના આધારે આપણે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી શ્રીમદ ભગવદ્ ગીતા શું છે, એક એક શ્લોકનું અર્થ, કે પ્રભુએ અર્જુનને આવી આજ્ઞા કરી તો શું કામ કરી, એ પાછળનું હેતુ, એ પાછળનું રીઝન આપણે બધું સમજીશું. અને આ ભૂમિ પર તો વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા પણ છે. સૌરાષ્ટ્રની જે ભૂમિ છે, હું બી ભગવત કૃપાથી, અમારું ઘર બી અમરેલી ઘર જ કહેવાય છે, સૌરાષ્ટ્રનો જ એક અંગ છે. રાજકોટ બી સૌરાષ્ટ્રનો એક અંગ છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અગહર્યા પ્રતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે, તો જેમાં આવે છે મગધ મારું સુર, સુર એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પર મહાપ્રભુજીએ કેવી રીતે કૃપા કરી. સૌરાષ્ટ્ર પહેલા તામસી ભૂમિ ગણાતી, પણ શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા, મહાપ્રભુજીએ પોતાના ચરણને એ ભૂમિ ઉપર ઘસી અને એ જે ચરણારવિંદની સુગંધ હોય એનાથી આખા સૌરાષ્ટ્રને પાવન કર્યું છે વૈષ્ણવ. એટલા માટે એ સૌરાષ્ટ્ર આપણે ત્યાં પવિત્ર બી ગણાય છે. એનો તામસી તત્વ મહાપ્રભુજી હરી લીધું છે. એ જ સૌરાષ્ટ્ર ભૂમિમાં આપણે બધા બેસીને એ શ્રી કૃષ્ણની વાણીનું શ્રવણ કરવાનું છે. તો એ જ શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ જે આપ સૌ આટલી આતુરતાથી કરવા માટે પધાર્યા છો, એના પ્રારંભમાં એક વસ્તુ હું કહેવા માંગુ છું. જેમ જ્યારે શ્રી મહાપ્રભુજીને પ્રભુ દ્વારા બ્રહ્મ સંબંધનું દાન થયું, આપ સૌને ખ્યાલ હશે, ગોકુલમાં જે પ્રભુ પ્રકટ થયા અને રાત્રિમાં બ્રહ્મ સંબંધનું દાન મહાપ્રભુજીને કર્યું. દમલાજી ત્યાં બાજુમાં જ સૂઈ રહ્યા હતા. મહાપ્રભુજી બીજે દિવસે પૂછ્યું કે દમલા તે કછું સુન્યો, કે રાજ સુન્યો ખરી પરંતુ સમજ્યો નહીં, કે મેં સાંભળ્યું ખરી બધું પણ હું સમજ્યો નહીં કે શું થઈ રહ્યું છે. દમલાજીને બધું જ સમજાયું, પણ એક સહજ આદર ભાવે એમને શું વિનંતી કરી. આપણે ત્યાં કીર્તનમાં આવે છે કે જો લો હરિ આપુન પો ન જનાવે તો લો યહ માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. કે જ્યાર સુધી સ્વયં પ્રભુ પ્રકટ થઈને પોતાના મુખે આ માર્ગનો સિદ્ધાંત નથી સમજાવતા, ત્યાર સુધી વાંચવાથી, લખવાથી, કોઈ બી પ્રકારના વાંચનથી પુષ્ટિમાર્ગ સમજાતું નથી. એટલે હે શ્રી વલ્લભ, આપ કૃપા કરીને અમને સમજાવો
સાંભળ્યું તેમાં બધું જ છે, પણ જ્યાર સુધી આપ મને નહીં સમજાવો ને ત્યાર સુધી મને કંઈ સમજમાં નહીં આવે. તો એટલા માટે ભગવદ્ ગીતા એ સ્વયં પ્રભુની વાણી છે. ભગવાન જ્યાં બોલે છે સ્વયં, એ સ્વયં પ્રભુની વાણી આપણા માટે વેદ સ્વરૂપ છે. અને એ જ ભગવદ્ ગીતા આપણે સૌએ શ્રવણ કરવાની છે. વૈષ્ણવ 3 દિવસ દરમિયાન ભગવદ્ ગીતામાં એમ તો છે 18 અધ્યાય, પરંતુ પ્રથમ વિષાદ યોગ અને જેટલું શક્ય થાય એટલું સાંખ્ય યોગ, આપણે આ બે વસ્તુ સમજીએ અને પછી ધીરે ધીરે यदि પ્રભુ કૃપા કરે તો આપણે આગળ બી એનું શ્રવણ કરીશું. પણ એક અર્જુનનો વિષાદ અને સાંખ્ય બને એટલું આપણે ભગવદ્ કૃપાથી સમજીએ તો અધિક માસ દરમિયાન પ્રભુની વિશેષ કૃપા આપણી પર થશે. વૈષ્ણવ, આ જે ભગવદ્ ગીતા છે એ કોઈ સ્પેસિફિક પર્સન માટે કે કોઈ એક માણસને પકડીને એને કહેવાયું હોય એવું કોઈ ગ્રંથ નથી. એક આચાર્ય બહુ સુંદર આજ્ઞા કરે છે કે સર્વલોક અનુગ્રહાર્થમ અર્જુનમ નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ અશોચ્યાનિતિ. શ્લોક છે ગીતાજીમાં, અશોચ્યાન્યન્વ શોચસ્ત્વમ. એમ અત્યારે જ વાંચ્યું હતું, અહીંયા લખેલું છે. જે પ્રભુનું પહેલું સેન્ટેન્સ કે પ્રથમ વાક્ય આપણે કહી શકીએ, અશોચ્યાન્યન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે, એની ટીકામાં લખે છે કે જે ભગવદ્ ગીતા છે અર્જુનને તો કેવલ પ્રભુએ નિમિત્ત માત્ર બનાવ્યો છે, કે તું તો એક કેવલ નિમિત્ત માત્ર છે, પરંતુ સમગ્ર સંસારના બધા જ જીવો માટે, બધા જ પ્રાણીઓ માટે, બધા જ મનુષ્યો માટે, નાના હોય, મોટા હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, કોઈ બી હોય, બધા માટે જ સકલ લોક અનુગ્રહાર્થમ, બધા પર અનુગ્રહ કે કૃપા કરવા માટે પ્રભુ ભગવદ્ ગીતાનું વચન બોલે છે.